નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના ગણિતનું પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીની શરૂઆત કરી છે। આજના વિડિયો લેક્ચરમાં સમાંતર શ્રેણી પ્રકરણમાં જેટલા પણ દાખલા છે એમાં જેટલા પણ સૂત્રો યુઝ થાય છે ને એ બધા સૂત્ર કેવી રીતે બન્યા ને એ સમજવાનું છે। એટલે સૂત્ર તમારે પાકા નહીં કરવા પડે, એમ નામ યાદ રહી જશે। અને છે 5 થી 6 જ સૂત્ર, પણ એ સૂત્રનો ઉપયોગ કેમ કરવો ને એ પણ આજના વિડિયો લેક્ચરમાં સમજાવીશ। પણ દાખલા ગણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે। પણ આ વિડિયો તમારે સ્કીપ કરવાનો નથી, આખો વિડિયો જોવાનો છે। ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા તો શ્રેણી શબ્દ સમજી લે, શ્રેણી કોને કહેવાય? તો શ્રેણીની વ્યાખ્યા એવી થાય કે સંખ્યાઓની યાદી, ક્રમયુક્ત યાદીને શું કહેવાય? શ્રેણી। શું કહેવાય? સંખ્યાઓની અમુક નિયમ અનુસાર, આ શબ્દ વધારાનો મૂકું છું, અમુક નિયમ અનુસાર બનાવેલી યાદીને શ્રેણી કહે છે। હવે અમુક નિયમ અનુસાર એટલે કેવું તો સમજાવું। હું એમ લખું કે 1 લખો, 1 માં હું 1 ઉમેરું તો કેટલા થાય? 2, 2 માં 1 ઉમેરું તો કેટલા થાય? 3, 3 માં 1 ઉમેરું તો કેટલા થાય? 4, 4 માં 1 ઉમેરું તો કેટલા થાય? 5। એમ આગળ ને આગળ ચાલ્યો જાઉં છું। તો અહીંયા નિયમ કયો વાપરો? પેલી સંખ્યામાં તમે 1 ઉમેરો, પછી હું એમ લખું કે 1 છે, 1 માં હું 2 ઉમેરું તો કેટલા થાય? 3, 3 માં 2 ઉમેરું તો કેટલા થાય? 5, 5 માં 2 ઉમેરું તો કેટલા થાય? 7। તો અહીંયા કયો નિયમ વાપરો કે 1 માં તમે કેટલા ઉમેરા? 2। હવે 1 લખું, 2 લખું છું, 2 માં હું 2 ઉમેરું તો કેટલા થાય? 4, 4 માં 2 ઉમેરું તો કેટલા થાય? 6, 6 માં 2 ઉમેરું તો કેટલા થાય? 8। અને એવું નહીં કે ઉમેરવાના જ, બાદ એ કરી શકો ને। અથવા બીજી રીતે હું લખું, પહેલી સંખ્યા લખું 1, પછી બીજી સંખ્યા લખું 1, 1 અને 1 નો સરવાળો કેટલો થાય? 2, 2 અને 1 નો સરવાળો કેટલો થાય? 3, 3 અને 2 નો સરવાળો કેટલા થાય? 5, 5 અને 3 નો સરવાળો કેટલો થાય? 8, 8 અને 5 નો સરવાળો કેટલો થાય? 13। તો અહીંયા અલગ જ નિયમ વાપરો। પેલા બે સંખ્યા ફિક્સ લખી નાખી, પછી આ બે નો સરવાળો કર્યો, એ અહીંયા મૂક્યો, પછી આ બે નો સરવાળો કર્યો, અહીંયા મૂક્યો, આ બે નો સરવાળો કર્યો, અહીંયા મૂક્યો, એમ કરતા કરતા આખી શ્રેણી બનાવી। હવે હું એવું લખું કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25। તો અહીંયા અલગ અલગ નિયમ વાપરાય। એમાં નિયમ જરૂર નથી કે આવો જ વાપરો, તમે ગમે તે નિયમ વાપરી શકો। એ નિયમનું પાલન કરીને તમે શું કરી? યાદી બનાવી। તો આ બધાને શું કહેવાય? શ્રેણી કહેવાય। શું કહેવાય? શ્રેણી। સંખ્યાઓની ક્રમયુક્ત યાદી, પણ કેવી? અમુક નિયમ અનુસાર, તો એને શું કહેવાય? શ્રેણી કહેવાય। હવે શ્રેણી શબ્દમાં તમને કોઈ પણ ડાઉટ હોવો જોઈએ નહીં, પણ યાદી કેવી રીતે બનાવવાની છે? બધી સંખ્યાઓની વચ્ચે શું મૂકી દેવાનું? અલ્પવિરામ। હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ। હવે આપણા પ્રકરણનું નામ છે સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે યાદી હતી ને આપણી, એમાં આપણે એમ કીધું હતું કે નિયમ વાપરો હતો, પણ હવે કયો નિયમ વાપરવાનો ખબર? એક પહેલું પદ ફિક્સ હોય, એમાં તમે સરખો જ તફાવત ઉમેરવાનો। આનો ખબર પડી? પહેલું પદ તમે ફિક્સ કરી દો। સમજાવું, અહીંયા સમાંતર શ્રેણીનું આપણે ટાઇટલ મારી લઈએ, સમાંતર શ્રેણી। પહેલું પદ ફિક્સ કરી લ્યો, તમને મન ભાવે। હું લખી નાખું છું 5। 5 માં તમારે કોઈક સંખ્યા ઉમેરવાની, 3 ઉમેરો કે 2 ઉમેરો કે -1 ઉમેરો કે -2 ઉમેરો। 5 માં આપણે 3 ઉમેરી કેટલા થાય? 8। તો 8 માં પણ કેટલા ઉમેરવાના? 3 જ ઉમેરવાના। તો 8 ને 3 કેટલા થાય? 11। 11 માં કેટલા ઉમેરવાના? 3 જ। તો 11, 12, 13 અને કેટલા થાય? 14। આ રીતની જે યાદી બને ને એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય। શું કહેવાય? સમાંતર શ્રેણી। ખાલી શું કર્યું? પહેલું પદ ફિક્સ કર્યું, એમાં તમે તફાવત સરખો, તફાવત એટલે શું કે કઈક સંખ્યા ઉમેરી। હવે તમે કહેશો તફાવત શબ્દ કેમ વાપરો? તો હવે સમજાવું। 8 માંથી તમે 5 બાદ કરો તો જવાબ કેટલો આવ્યો? 3। 11 માંથી 8 બાદ કરો જવાબ કેટલો આવ્યો? 3। 14 માંથી 11 બાદ કરો જવાબ કેટલો આવ્યો? 3। એટલે મેં શબ્દ કયો વાપરો? તફાવત। એટલે કે 5 અને 8 બે પદો વચ્ચેનો તફાવત
અને આ બે પદો વચ્ચેનો તફાવત અને આ બે પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. અને આ તફાવત સરખો હોય ને એવી જે યાદી હોય ને એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. હવે આ બધી વસ્તુ આપણે વધારાની કાઢી લઈ. તો કોઈ એક નિશ્ચિત પદ હતું, એમાં તમે શું કરો છો? કોઈક એક નિશ્ચિત સંખ્યા ઉમેરીને આખી યાદી બનાવો છો, અને એ યાદી બને એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. ચોપડીમાંથી સમાંતર શ્રેણીની વ્યાખ્યા તમારે ગોતી લેવાની ને લખી લેવાની. એની વ્યાખ્યા ક્યાંય પૂછાવાની નથી કે સમાંતર શ્રેણીની વ્યાખ્યા લખો. પણ કદાચ મારા જેવા પેપર કાઢવા આવી ગયા હોય તો પૂછી શકે કે સમાંતર શ્રેણીની વ્યાખ્યા લખો. છે તો ચોપડીમાંથી જ ને, એવું પૂછાશે નહીં, એટલે એ ચિંતા કરવાની નથી. પણ સમાંતર શ્રેણી એટલે ખબર પડી ગઈ કે આ શ્રેણી હતી, એમાં નિયમ કોઈ ફિક્સ નહોતો. તમે એક નિયમ રાખો છો એ પ્રમાણે આખી યાદી બને. પણ હવે એમાં એ નિયમ કયો કે બે ક્રમિક પદો વચ્ચેનો શું કહેવાય? તફાવત સરખો રહેવો જોઈએ. ક્રમિક પદ કોને કહેવાય? તો પહેલું અને બીજું હોય ને આ બે પદ, એને શું કહેવાય? ક્રમિક કહેવાય. આ શબ્દ યાદ રાખવાનો, ક્રમિક પદો. તો બીજું અને ત્રીજું શું કહેવાય? ક્રમિક એટલે કે એક ક્રમમાં આવતા હોય, લાઈનમાં આવતા હોય વારા ફરતી વાર. આ બધા જે ગ્રીન થી મેં આ દર્શાય, પહેલું, બીજું, બીજું, ત્રીજું, ત્રીજું, ચોથું, એને શું કહેવાય? ક્રમિક પદો કહેવાય. તો હવે વ્યાખ્યા મેં કીધું ચોપડીમાં જોઈ લેવાની, પણ તમારે જાતે બનાવી છે તો કેવી બને? તો આ રીતે બને કે જે શ્રેણીમાં દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય. કેવો હોય? સમાન એટલે કે એક સરખું. તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. શું કહે છે? સમાંતર શ્રેણી કહે છે. અહીંયા વાત થઈ ગઈ છે ની પૂરી કે સમાંતર શ્રેણીની. હવે બે શબ્દ આવે છે, શાંત સમાંતર શ્રેણી અને અનંત. અને અનંત. હવે શાંત અને અનંત એટલે ત્યાં કઈ તમારે કન્ફ્યુઝ નથી થવાનું, એમ નામ યાદ રહી જાય. શાંત એટલે કે અમુક જગ્યાએ સ્ટોપ થતી હોય. હું એમ લખું કે 1, 2, 3 એમ કરતા કરતા ક્યાં સુધી જવું છે? 100 સુધી જવું છે કે 1000 સુધી જવું છે, તો આને શું કહેવાય? શાંત. પણ હું એમ લખું કે 1, 2, 3 પછી ક્યાંય સ્ટોપ નથી થતો, એટલે કે આગળની બધી લખી કેવી લખી? જો અનંત. ત્યાં ક્યાંય હું સ્ટોપ નથી કરતો. પણ અહીં અમે શું કર્યું કે 100 સ્ટોપ કરી દીધા, અહીંયા સ્ટોપ કર્યા નથી. તો આને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી કહેવાય. અને આને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી. તો આની વ્યાખ્યા બનાવવી હોય તો કેમ બને? હવે લખતો નથી, એ તમને એમને બનાવતા આવડી જાય કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય અથવા ગણી શકાય તેવી હોય તેવી સમાંતર શ્રેણીને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી કહેવાય. અને જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા ગણી શકાતી નથી, એટલે કે કેવી હોય? અનંત હોય, તો એને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહેવાય. તો આ તો ખાલી બે શબ્દ આવ્યા હતા એટલે તમને કહી દીધા કે શાંત કોને કહેવાય અને અનંત કોને કહેવાય. તો પેલા તો શ્રેણી એટલે શું? જો બધા શબ્દથી કન્ફ્યુઝ નથી થવાનું, મગજમાં ફિટ જ કરી લેવાનું છે આજના વિડીયોમાં બધી વસ્તુ, એટલે ઓટોમેટિક ચેપ્ટર 5 તમને આવડશે. શ્રેણી એટલે સંખ્યાઓને ગોઠવી નાખવાના. મેં ભલે અહીં લખ્યું કે અમુક નિયમ, તમારે નિયમ નહીં, સંખ્યાઓ આ રીતે લખી નાખી હોય એને શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી એટલે શું? બે પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો. મતલબ પેલામાં તમે જે તફાવત એડ કરો છો 2, 3, 5 જે ઉમેરો એ બધામાં એડ કરવાનો. મતલબ બે પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો. એને સમાંતર શ્રેણી કહેવાય. વાત પૂરી. પછી શાંત એટલે સ્ટોપ થઈ જતી હોય ક્યાંક, એને શાંત કહેવાય. સ્ટોપ નથી થતી તો અનંત કહેવાય. હાલો, આટલું પૂરું. હવે આપણે એક શ્રેણી લખી લઈ, સમાંતર શ્રેણી જ લખશું. કે હું લખું છું 5, 10, 15, 20 અને આગળ આગળ જાતો જઉં છું. આ બધાને શું કહેવાય ખબર છે? પદ કહેવાય. શું કહેવાય? પદ. કે 5, 10, 15, 20 આ બધાને શું કહેવાય? પદ કહેવાય. એમાં આ જે પદ છે એને શું કહેવાય? પ્રથમ પદ કહેવાય ને, એમ નામ ખબર પડે. આને શું કહેવાય? બીજું પદ કહેવાય અથવા દ્વિતીય પદ.
પછી આને શું કહેવાય? ત્રીજું પદ કહેવાય. શું કહેવાય? ત્રીજું પદ. આને શું કહેવાય? ચોથું પદ કહેવાય. એ તો એમને આમ ખબર પડે. હવે એક શબ્દ ફિક્સ રાખજો. તમે પગથિયા ચડતા હોય ત્યારે કોઈ દી એમ કહો છો કે 2.5મું પગથિયું ચડ્યા, કે -2મું પગથિયું ચડ્યા, કે -0.5મું પગથિયું ચડ્યા, કે 0.5મું પગથિયું ચડ્યા? આવું નથી બોલતા. તમે શું કહો? 1 પગથિયું ચડ્યા, 2 પગથિયું ચડ્યા, 3 પગથિયા ચડ્યા, 4 પગથિયા ચડ્યા. તો અહીંયા પણ આ જે છે ને પ્રથમ પદ પછી શું કહેવાય? બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ કહેવાય. કોઈ દી એમ ના કહેવાય 2.5મું પદ. હું એમ કહું કે આમાંથી 2.5મું પદ ગોતીને બતાવો, તો મળે? ન મળે. તો આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, તો એ જે સંખ્યા આવી ને કેવી આવી? 1 2 3 4 5. આ શ્રેણી નથી, આ સંખ્યા આપણે લખી કે સંખ્યા કેવી? 1 2 3 4 5. અને આવી બધી સંખ્યાઓને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રથમ પદ જે છે ને એને આપણે નામ શું આપશું? A1 આપશું. બીજા પદને શું નામ આપશું? A2. ત્રીજા પદને શું નામ આપશું? A3. ચોથા પદને શું નામ આપશું? A4. તો અહીંયા કંઈક અમુકમું પદ આવે, 50મું, 100મું, જે પદ નથી ખબર ને આપણે એને શું કહેશું? એનમું પદ, એટલે કે an. અને આ જે n છે એ હંમેશા શેમાંથી આવે? તો બિલોંગ્સ ટુ n. અને આ n એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જે આપણે પહેલા વિડીયોમાં ચેપ્ટર 1 ના આપણે સમજાવી દીધું, બધી સંખ્યાનું નોલેજ આપી દીધું છે. એ ખાસ તમારે જોઈ લેવાનું. તો પેલા તો મેં આખી સમાંતર શ્રેણી લખી. સમાંતર શ્રેણીમાં બધી સંખ્યાઓ જે છે એને શું કહેવાય? પદ કહેવાય. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, અને 5મું પદ ના કહેવાય. પહેલું પદ શું છે? 5. આ શબ્દ બધા યાદ રાખવાના છે. પ્રથમ પદ શું છે? 5. બીજું પદ શું છે? 10. ત્રીજું પદ શું છે? 15. ચોથું પદ શું છે? 20. આ રીતે. તો આ જે છે એને શું કહેવાય? પદનો ક્રમ કહેવાય. શું કહેવાય? ક્રમ. એટલે કે બીજું પદ કે ત્રીજું પદ, આને શું કહેવાય? ક્રમ કહેવાય. અને આ આખું જે છે ને એને શું કહેવાય? પદ કહેવાય. એટલે કે બીજું પદ શું છે? 10 છે. તો બીજું પદ એટલે A2, અને એ કેટલું છે? 10 છે. આ રીતે યાદ રાખવાનું. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એનમું પદ. અને n શેમાંથી આવે? હંમેશા બિલોંગ્સ ટુ n આવશે, ને એનો ઉપયોગ થવાનો છે દાખલામાં. એટલે ખાસ ધ્યાન રાખજો. અત્યારે મેં કહી દીધું કે n જે છે કે પદનો ક્રમ એ કોઈ દી માઇનસમાં ન હોય, 0 ન હોય. કેવો હોય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવો જ હોય. એટલે કેવી સંખ્યા હોય? પ્રાકૃતિક સંખ્યા હોય. આ વાત થઈ ગઈ પદની, પદના ક્રમની. હવે સમજાવું કે આપણે એમ કીધું કે સમાંતર શ્રેણી જે છે ને એમાં બે પદો વચ્ચેનો તફાવત કેવો હશે? સરખો હશે. તો પ્રથમ પદ જે છે A1, એમાં હું કંઈક તફાવત એડ કરીશ, એટલે કે કંઈક સંખ્યા એડ કરીશ, અને એ તફાવતને આપણે શું નામ આપશું? D. D શું કામ નામ આપ્યું? ડિફરન્સ. અને ડિફરન્સ નો આપણે શું લીધો છે? D. અને એને શું કહેવાય? તફાવત. પણ અહીંયા કેવો શબ્દ વાપરશું? સામાન્ય તફાવત. શું કામ? કારણ કે તફાવત કેવો હશે? સરખો હશે. સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો. પહેલું પદ ફિક્સ કર્યું A1, એમાં મેં શું એડ કર્યા? તફાવત D એડ કર્યો. એટલે બીજું પદ મળ્યું. અહીંયા જ કીધું ને, પહેલા પદમાં કઈક સંખ્યા ઉમેરવાની તમને મન ફાવે, પણ પછી મન ફાવે બદલતી નથી રહેવાની. પહેલું પદ ફિક્સ કર્યું, એને શું કહેવાનું? A1. એમાં તમે તફાવત એડ કર્યો D, એટલે A1 વત્તા D મળ્યું. બીજું પદ મળી ગયું છે, એમાં તમારે શું એડ કરવાનું છે? તો તફાવત D, એટલે ત્રીજું પદ મળે. પછી ત્રીજું પદ મળી ગયું છે, એમાં શું એડ કરવાનું છે? તફાવત D, એટલે ચોથું પદ મળે. આવી રીતે તમને બધા પદ મળે. હવે પ્રથમ પદને A1 ની બદલે આપણે શું કહી દેશું ખબર છે? એ કહી દેશું. આ ખાસ ધ્યાન રાખશો. A1 પણ કહેવાય અને એ પણ કહેવાય. તો આપણે શું કહેશું? એ કહેશું. તો હવે નવા પેજમાં સમાંતર શ્રેણી લખું છું. સમાંતર શ્રેણી કેવી રીતે બને? ફરીથી રિપીટ કરી દઉં છું. અત્યારે તો બોયલો, ખબર પડી કે ફરીથી રિપીટ કરું છું. એક સંખ્યા તમને મન ફાવી રાખવાની, એને શું કહેવાય? પ્રથમ પદ. પ્રથમ પદને આપણે શું કહેશું? મેં કીધું એમ કે એ કહેશું. બીજું પદ કેવી રીતે મળે? કોઈ ફિક્સ સંખ્યા ઉમેરવાની. એ ફિક્સ એટલે નિશ્ચિત કરેલી હોવી જોઈએ, પછી બદલવાની નથી. અને એ સંખ્યાને આપણે શું કહેશું? D કહેશું. તો પ્રથમ પદમાં હું કઈક સંખ્યા એડ કરું છું એટલે મળશે શું? બીજું પદ. બીજા પદમાં હું શું કરીશ? તો આ બીજું પદ પેલા લખી નાખું.
એમાં હું શું એડ કરીશ? ડી એડ કરીશ. ત્રીજું પદ મળ્યું, ત્રીજા પદમાં હું શું એડ કરીશ? ડી એડ કરીશ. ખાસ ધ્યાન રાખજો, આ બધું સમજવાનું છે. સૂત્ર બનાવું છું એટલે આ લખું છું. એ પ્લસ ડી, એ પ્લસ ડી પ્લસ ડી, એ પ્લસ ડી પ્લસ ડી તો હતા જ, એમાં વધારાનો ડી ઉમેરીશ ને આ રીતે તમને મળશે. એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. જ્યાં એ બરાબર શું થાય? પ્રથમ પદ થાય. શું થાય? પ્રથમ પદ. તથા ડી ને શું કહેવાય? સામાન્ય તફાવત. શું કામ સામાન્ય? કારણ કે બધે સરખો રહે છે, તો સામાન્ય તફાવત. હાલો, આ ખબર પડી ગઈ. હવે એ સંખ્યા જે ડી વાળી રહી ને તમે 0 પણ લઈ શકો, +5 લઈ શકો, -5 લઈ શકો, 2 પણ લઈ શકો, -2, એ કોઈ પણ સંખ્યા લઈ શકો તફાવત તરીકે. પોઈન્ટ વાળી પણ લઈ શકો. હવે તમે કીધું હમણાં જ ના પડી, પણ એ તો પદ જ કહેવાય ને, પદ પહેલું બીજું, પણ એ સંખ્યા તો ગમે તે આવે. 2.5, 3.5, 4.5, તો 2.5 માં તમે એક એડ કરો એટલે 3.5 મળે, 3.5 માં એક એડ કરો તો 4.5 મળે. તફાવત સરખો રહ્યો, સંખ્યા પોઈન્ટમાં આવી, પણ પદ તો પેલું બીજું ત્રીજું એમ જ કહેવાય. એટલે બેને મિક્સ નથી કરવાનું. તો તફાવત ગમે તે હોઈ શકે, પણ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. હવે સમજો, સૂત્ર બનાવતા શીખવાડું છું. પ્રથમ પદ જે છે એ તમને શું મળ્યું? એ વત્તા હું 0 ગુણ્યા ડી લખું, તમને કઈ વાંધો ન જ હોવો જોઈએ ને, કારણ કે 0 ગુણ્યા ડી એટલે 0 થઈ જવાનું. બીજું પદ લખીશ. શું હતું? તો જુઓ, તો અહીંયા એ પ્લસ ડી હતા, તો એને આમ લખી શકું, એ પ્લસ 1 ગુણ્યા ડી. પછી ત્રીજું પદ લખીશ. શું લખીશ? ત્રીજું પદ એ વત્તા ડી એટલે શું કહેવાય? તમને આ ખબર પડવી જોઈએ કે આને 2D કહેવાય. ન ખબર હોય તો કહી દઉં કે એક સંખ્યા 5 + 5 + 5 + 5 4 વખત સરવાળામાં આવે ને તો 4 ગુણ્યા 5 લખી શકાય. કારણ કે 5 ચોક 5 ને 5 4 વખત કરો તોય 20 થાય, 4 પંચાઈ શું થાય? 20 જ થાય. એટલે કે અમુક સંખ્યા સરવાળામાં આવી, ફિક્સ સંખ્યા કે 5 વખત તો 5 ગુણ્યા કરી નાખો, 3 વખત આવી તો 3 ગુણ્યા. તો અહીંયા ડી કેટલી વખત આવ્યા સરવાળામાં? 2 વખત, તો 2 ગુણ્યા ડી કરી નાખવાના. અહીંયા ડી કેટલી વખત આવ્યા? 3 વખત, તો શું કરી નાખવાના? 3D. એટલે કે આ પદને નવેસરથી આવું લખી શકાય, a + 2D, a + 3D. તો હવે ત્રીજું પદ તમને શું મળ્યું? a + 2D મળ્યા. ચોથું પદ જે છે એ તમને શું મળે? તો a + 3D મળ્યા, અત્યારે જ કીધું. તો હવે અહીંયાથી જુઓ, તો પ્રથમ પદને આપણે એમ કીધું હતું કે a1 કહેશું, બીજા પદને a2 કહેશું, ત્રીજા પદને a3 કહેશું, ચોથા પદને a4 કહેશું. આ બધામાંથી શું કોમન રહે છે? જો બધે a આવે છે, હાલો. બધે ડી આવે છે, હાલો. બધે પ્લસ આવે છે, હાલો. હવે શું ફેરફાર થાય છે? તો અહીંયા 1 હતું ને તો અહીંયા શું આવ્યું? 0 આવ્યું. અહીંયા 2 હતું ને તો અહીંયા કેટલા આવ્યા? 1 આવ્યા. અહીંયા 3 હતા તો કેટલા આવ્યા? 2 આવ્યા. અહીંયા 4 હતા તો અહીંયા કેટલા આવ્યા? 3 આવ્યા. તો હું એમ કહું કે 100મું પદ મેળવવું છે તો તમને એમ નામ ખબર પડે તો a આવશે, પ્લસ આવશે, અને અહીંયા 4 હતા ને 3 આવ્યા તો અહીંયા 100 હતા તો અહીંયા કેટલા આવે? 99 ગુણ્યા ડી આવે. ને હવે હું એમ કહું કે મારે an જોઈ છે, તો an બરાબર શું થાય? તો a + n - 1 ગુણ્યા ડી થાય. આના કરતા એક ઓછું, એટલે n માંથી એક બાદ કરવાના. તો આ તમારું એક સૂત્ર છે જે યાદ રાખવાનું છે કે an બરાબર a + n - 1 ગુણ્યા ડી. આ થોડુંક વ્યવસ્થિત ન થયું બોક્સ, તો આપણે અહીંથી બોક્સ લઈ લઈએ. તો આ એક તમારું સૂત્ર, પહેલું સૂત્ર તમારું શું આવ્યું? પહેલું સૂત્ર an બરાબર a + n - 1 ગુણ્યા ડી. બીજું સૂત્ર બનાવી લઈ. બીજું સૂત્ર જે છે એ તમને એમ નામ ખબર, સામાન્ય તફાવત ડી કેવી રીતે મળે? તો બે ક્રમિક પદો વચ્ચેની બાદબાકી, એટલે કે a2 - a1 કરો તો એ શું થઈ ગયું? તમારું બીજું સૂત્ર. તમને એમ કે ડી મેળવો, a2 - a2 લખ નાખ્યા મેં, a2 - શું આવશે? a1.
બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો કે પાંચમા પદમાંથી ચોથું, મતલબ આ સંખ્યા કરતા અહીંયા એક ઓછી હોવી જોઈએ, અને એને શું કહેવાય? સામાન્ય તફાવત ડી. તમે કહેશો એ કઈ રીતે? પહેલા જ સમજાયું કે હું એમ કહું કે 2, 4, 6, 8, તો એમ કહું તફાવત મેળવો, તો તફાવત કેવી રીતે મળે? 4 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવ્યા? 2. 6 માંથી 4 બાદ કરો કેટલા આવ્યા? 2. 8 માંથી 6 બાદ કરો કેટલા આવ્યા? 2. એને શું કહેવાય? તફાવત, અને એને શું કહેવાય? ડી. હાલો, આ ખબર પડી ગઈ. હવે એક સૂત્ર તમારું આવ્યું an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા ડી. એ તમને ઊંઘમાંથી ઉઠાડે તોય તમને આવડવું જોઈએ. અને ખાસ વસ્તુ, n જે છે એ હંમેશા કેવો આવશે? કેપિટલ n માંથી આવશે. એટલે કે કેવા કે 1, 2, 3, 4 અનંત સુધી. હાલો, આ સૂત્રમાં કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં. હજી an નું એક સૂત્ર છે એ બનાવવું પડશે, બનાવી લઈ. an નું કામ પૂરું, ડી નું કામ પૂરું. સમાંતર શ્રેણી કોને કહેવાય એ ખબર પડી ગઈ, કેવી રીતે મળે. હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય ને એ કહી દઉં તમને. તમને એમ કીધું હોય કે સમાંતર શ્રેણી મેળવો. શું કીધું હોય? સમાંતર શ્રેણી મેળવો. તો સમાંતર શ્રેણી મેળવવા માટે તમારે બે વસ્તુની જરૂર પડે. એક તો પ્રથમ પદની અને એક સામાન્ય તફાવતની. એ કેમ ખબર પડે? તો આ રહ્યું પ્રથમ પદ, એમાં તમે સામાન્ય તફાવત ઉમેરો એટલે બીજું પદ મળે. 2 વખત ઉમેરો ત્રીજું પદ મળે. 3 વખત ઉમેરો તો ચોથું પદ મળે. તો તમને એમ કીધું કે સમાંતર શ્રેણી મેળવો અથવા સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ મેળવો, કે 5મું પદ કે 6ઠું પદ કે 7મું પદ કે 10મું પદ કે 100મું પદ. તો એક વસ્તુ મગજમાં ફિક્સ રાખવાની, સમાંતર શ્રેણી કીધું હોય કે સમાંતર શ્રેણીનું કોઈ પદ કીધું હોય, એ મેળવવા માટે તમારે શેની જરૂર પડે? એ ની અને ડી ની જરૂર પડે. અને એ અને ડી હોય તો સમાંતર શ્રેણી એ મળે, સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ મળે. હાલો, ક્લિયર આટલી વસ્તુ? તો an ની વાત પૂરી. હજી એક an નું સૂત્ર આવે છે, એ આપણે બનાવી લઈએ. પણ એના માટે તમને એક બીજો કોન્સેપ્ટ શીખવાડવો પડશે, અને એનો આપણે ઉપયોગ આવશે આ ચેપ્ટરમાં. કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. પ્રથમ n પદોનો સરવાળો એટલે શું કહેવાય? એને આપણે નામ આપશું Sn. આ ખાલી નામ આપ્યું છે, એમને નામ આપ્યું હતું Sn. Sn S એટલે સમ અને n એટલે n પદો, એટલે Sn નામ આપ્યું છે. તમારે બદલવાનું નથી. તો Sn એટલે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો થાય. Sn બરાબર પ્રથમ n પદોનો સરવાળો એટલે પેલું પદ શું કહેવાય? A1. બીજું પદ શું કહેવાય? A2. ત્રીજું પદ શું કહેવાય? A3. ચોથું પદ શું કહેવાય? A4. એમ ચાલતા ચાલતા જાઓ છો તો પછી છેલ્લે પદ શું મળશે? an મળે. કારણ કે પ્રથમ n પદોનો સરવાળો 100 કહો તો અહીં 100 સુધી જવું, 99 કહો તો 99 સુધી, પણ અહીંયા આપણને કીધું નથી. n એટલે કઈક સંખ્યા હશે. 100 કહો તો 100 સુધી જવાનું, 1000 કહો તો 1000 સુધી જવાનું. તો એ n ની આગળનું પદ શું હોય? તો તમને એમ નામ ખબર પડે કે an-1 હોય. કારણ કે ચોથું હોય તો ચોથાની આગળનું પદ ત્રીજું જ હોય ને, ત્રીજાની આગળનું પદ બીજું જ હોય ને, બીજાની આગળનું પદ શું હોય? પહેલું જ હોય. હાલો, આ ખબર પડી ગઈ. તો Sn બરાબર A1 વત્તા A2 અપ ટુ an-1, અને પછી શું આવે? an આવે. આટલી વસ્તુ ક્લિયર? હવે એક બીજી વસ્તુ કે એમાં હું આટલું કહું તમને તો આનો મીનિંગ શું થાય? આટલું જે મેં અંડરલાઈન કરી એનો મીનિંગ શું થાય? તમે એમ કહેશો કે આનો મીનિંગ એવો થાય કે સમાંતર શ્રેણીના પ્રથમ n-1 પદોનો સરવાળો, પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા ચોથું પદ, ક્યાં સુધી? n-1 પદોનો સરવાળો. હવે આપણે n પદોના સરવાળાને Sn કીધું છે, તો n-1 પદોના સરવાળાને શું કહેવાય? n-1 કહી શકાય કે ન કહી શકાય? પ્રથમ n પદોનો સરવાળો તો Sn, તો n-1 પદોનો સરવાળો તો Sn-1 કહેવાય. અને વત્તા શું વધ્યું? an વધ્યું. અને અહીંયા તો શું હતા? Sn જ હતા. હવે આ Sn આ બાજુ આવે કેવા થાય? માઇનસ થાય. અને એ આપણે ઓલરેડી સમજાવી દીધેલું છે, પણ તમારે ક્રમમાં વિડીયો જોયેલા હોય તો, અને ન સમજાવ્યું તમને એમ નામ ખબર છે, બરાબરની એક બાજુ વસ્તુ જાય, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. તો Sn-1 આ બાજુ લાવ્યો એટલે શું મળ્યું તમને? an મળ્યું. આ તમારું એક an નું સૂત્ર.
કેટલામું સૂત્ર આવ્યું? ત્રીજું. નંબર આપતો જઉં છું એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા સૂત્ર આવશે. તો ત્રીજું સૂત્ર આવશે an બરાબર sn માઇનસ sn માઇનસ 1. આ સૂત્ર તમને ખબર પડી ગઈ. આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ? બોક્સ કરતા જઈ. હાલો, તો એક સૂત્ર આવ્યું an નું, આ એક બીજું આવ્યું આ. આનો ઉપયોગ ભાગ્યે જ થાય, એકાદા બે દાખલામાં જ થાય, અને એક્ઝામમાં એ પૂછાઈ જાય ને તો તમને મગજમાં જ ન હોય, કારણ કે જનરલી તમે આ સૂત્રનો ઉપયોગ જ ના કર્યો હોય, અને જ્યારે આવે ને ત્યારે તમને ખબર ન પડે કે આમાં શું કરવાનું દાખલામાં. એટલે આનો ઉપયોગ કરીને દાખલો સાવ ઈઝી પડે, પણ એ સૂત્ર જ મગજમાં ના આવે. એટલે ફિક્સ આ ખાસ ધ્યાન રાખવાનું, અને આપણે સ્ટાર જ કરી દેવાનું આ સૂત્રને, કારણ કે ઓછા દાખલા છે, લગભગ તો એક કે બે જ દાખલા જ છે. એટલે આ સૂત્ર ખાસ મહત્વનું છે. આ વાત થઈ ગઈ an ની. બે સૂત્ર, એક ડી નું સૂત્ર. ડી તો એમનામ આવડે કે બે પદો વચ્ચેનો તફાવત. હવે એસએન નું સૂત્ર બનાવવું છે. આ તો ખાલી એસએન કે સરવાળો તમને આપેલો હોય ત્યારે. હવે એસએન કેવી રીતે મેળવવાનું છે ને એનું સૂત્ર બનાવી લઈએ આપણે. હવે એસએન નું સૂત્ર શું થશે એ બનાવવાનું છે. તો પેલા તો એસએન બરાબર આપણે શું લખી શકીએ? તો તમને ખબર છે a1 વત્તા a2. ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર બનાવી છે, પરીક્ષામાં નથી પૂછાવાનું, પણ આપણે બનાવી લઈ. a1 a2 a3 an minus 2 an નું પદ હોય ને આગળનું શું કહેવાય? an minus 1 કહેવાય ને એની આગળનું શું કહેવાય? an minus 2 કહેવાય. એક એક ઘટાડતા જવાના. હવે બીજી વસ્તુ, a1 એટલે તમને ખબર છે શું કહેવાય? a કહેવાય. પછી પ્લસ કરીશ. a2 એટલે શું થાય? તો a પ્લસ ડી કહેવાય. પછી પ્લસ કરીશ. a3 એટલે શું કહેવાય? તો a પ્લસ 2d કહેવાય. પછી પ્લસ કરીશ. પછી જો આ પદ 3 નથી લખતો, સમજજો હું શું કહું છું, કે આ પહેલું પદ an minus 2 વાળું, પછી અહીંયા બીજું, અને આ ત્રીજું. આ છેલ્લા 3 છે ને લાઈનમાં લખું. છેલ્લું પદ an વાળું જે છે ને એને હું શું નામ આપીશ ખબર છે? l નામ આપીશ. ખરેખર તો an શું છે? a વત્તા n માઇનસ 1 ગુણ્યા d છે, એને મેં શું નામ આપ્યું? l. l એટલે કઈક સંખ્યા હશે, એ કહી દીધું કે એ સંખ્યા જે જવાબ મળે છે ને એને મેં શું કીધું? l કીધું. જો કન્ફ્યુઝ નથી થવાનું, ખાલી સંખ્યા કઈક જવાબ મળ્યો કે 100મું પદ 200 છે, તો l તમારા શું થઈ ગયા? 200. ક્લિયર? તમને ખબર છે કે એમાં તમે ડી એડ કરો બીજું પદ મળે, બીજામાંથી પેલું મેળવવું હોય શું કરવું પડે? ડી બાદ કરવા પડે ને. 5 માં 5 ઉમેરા 10 મળ્યા, 10 માં 5 ઉમેરા 15 મળ્યા, 15 માં 5 ઉમેરા 20 મળ્યા. તો પાછું આવું હોય તો 20 માંથી 5 બાદ કરો તો 15 મળે, 15 માંથી 5 બાદ કરો તો 10 મળે, 10 માંથી 5 બાદ કરો તો 5 મળે. આ વસ્તુ મગજમાં ક્લિયર છે? બધે તમે ડી એડ કર્યા હતા, પાછું ચાલવું હોય તો શું કરવું પડે? ડી બાદ કરવા પડે. તો છેલ્લા પદને હું l કહું છું, તો એની આગળના પદને શું કહેવાય? l માઇનસ ડી કહેવાય ને, કારણ કે l માઇનસ ડી હતું, એમાં તમે ડી ઉમેરો તો જ તમને શું મળશે? છેલ્લું પદ મળશે ને, કે ડી ડી નીકળી જાય ને છેલ્લું પદ મળશે. આ વસ્તુ મગજમાં બેસી ગઈ બધાને, કે ડી ડી ઉમેરતા હતા, આમ પાછા આવો તો ડી બાદ જ થતા હોય ને, કે એમ કહો કે અહીંયા 100 છે જવાબ આવ્યો, અને 5 5 નો તફાવત છે, તો અહીંયા કેટલા હોય? 95 હોય. અહીંયા કેટલા હોય? 90 હોય. અહીંયા કેટલા હોય? 85 હોય. સમજણ પડે છે શું કહેવા માંગુ છું? તો આ વસ્તુ એક મગજમાં બેસવી જોઈએ. જોકે સૂત્ર પૂછાવાનું નથી, પણ મારી ફરજમાં આવે છે તમને બધી વસ્તુ સમજાવી. છેલ્લું પદ l, છેલ્લા પદમાંથી તમે ડી બાદ કરો તો l માઇનસ ડી થયા. અહીંયા કેટલી વખત ડી બાદ કરવા પડે? 2 વખત, તો l માઇનસ 2d કરવા પડે. એટલે કે ખરેખર આ પદ કયું હતું? an માઇનસ 2 વાળું હતું, આ an માઇનસ 1 વાળું હતું, અને આ કયું હતું? an વાળું હતું. પણ એને l નામ આપ્યું, 1 ડી ઓછા, 2 ડી ઓછા, અને એમ ઘટાડતા કરતા છેલ્લે કેટલા આવે? 2d, પછી 1 ડી, અને પછી 0 ડી. હાલો, એસએન એટલે ખબર પડી ગઈ તમને કે એસએન બરાબર શું થયું? આવું થયું. હાલો, ક્લિયર? હવે એક એસએન શું હતું? એક તો આ l વાળું લખ્યું, અને બીજું કયું હતું? બીજું જે રેગ્યુલર હતું એ જ લખવાનું. 2 વખત લખું છું, હતું એ જ આવશે ને એસએન, કારણ કે આ જે હતું એને આમાં કન્વર્ટ કર્યું છે. હવે જુઓ, સમજજો હું શું કહેવા માંગુ છું. ફરીથી લખું છું. આ તમને એસએન માં કોઈ પણ ડાઉટ હોવો જોઈએ નહીં. પહેલા તો
SN બરાબર A1 A2 અપ ટુ AN સુધી ગયા. A1 ની જગ્યાએ A લખ્યું, A2 ની જગ્યાએ A+D લખ્યું, A3 ની જગ્યાએ A+2D લખ્યા. AN ની જગ્યાએ A લખ્યા તો AN-1 શું થાય? એમાંથી એક D બાદ કરવાનો, એટલે કે કોનામાંથી? છેલ્લા પદમાંથી. AN-2 થાય, શું થાય? કે L-2D. આમાં કોઈ ડાઉટ હોવો નહીં. હવે સમજો કે બીજું સૂત્ર લખું છું SN નું. બીજું સૂત્ર નથી લખતો. હું એમ કહું 5 + 3 તો 8 થયા અને 3 + 5 કરું તોય શું થાય? 8. સરવાળામાં પદ તમે આડાવડા કરો તો કઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. તો આ હતું એ શું હતું? સરવાળો જ હતો ને. સરવાળાનું અલગ રીતે લખું છું. પેલા L લખું, તમને કઈ વાંધો નહીં. પછી L-D લખું, તમને કઈ વાંધો નથી. પછી L-2D લખું, તમને કઈ વાંધો ના હોવો જોઈએ. પછી ચાલતા ચાલતા છેલ્લે શું આવશે? વચ્ચેના પદ તો આવવાના જ. છેલ્લું શું આવશે? A+2D આવશે, પછી A+D આવશે અને પછી શું આવશે? A આવશે. ખાલી આ હતું એને મેં ખાલી અલગ રીતે લખ્યું. એમાં કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. 2 + 3 + 4 લખું કે 4 + 3 + 2 લખું, સરવાળો તો સરખો જ થાય ને. અને શું કહેવાય? ક્રમનો નિયમ કહેવાય સરવાળા માટે, કે પદના ક્રમ આડાવડા કરો તો સરવાળો કઈ બદલી જવાનો નથી. હવે સમજજો કે આ જે વસ્તુ છે ને એ જ આ વસ્તુ છે, અને આ જે વસ્તુ છે ને એ જ આ વસ્તુ છે. તો હું ડાબી બાજુનો સરવાળો કરું અને જમણી બાજુનો સરવાળો કરું, જવાબ તો સરખા જ આવે ને. કે હું આ બેનો સરવાળો કરું, એનો જે જવાબ આવે કોના જેટલો આવે? આ બેના સરવાળા જેટલો આવે. અથવા બીજી રીતે હું એમ લખું કે SN + SN, એટલે આ પહેલું SN કયું છે, આ બીજું SN કયું છે. હવે આ બેનો સરવાળો હું આ રીતે કરી શકું. આ રેડ વાળા રેડ થી જ લખું કે A + D A + 2D ડેશ 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 L-2D L-D અને વત્તા છેલ્લે શું આવશે? L. અહીંયા ના દેખાતું હોય તો ઉપર લઈ લે. પછી બીજામાં આપણે શું કર્યું? તો એ ગ્રીન થી જ લખવી આપણે. L લખાતા, પછી L-D લખાતા, પછી L-2D લખાતા, પછી ગયા ક્યાં સુધી ગયા? તો A+2D, પછી A+D અને પછી A. હાલો, આ લખી નાખ્યું. હવે મેં કીધું સરવાળામાં તમે ગમે તેમ સરવાળો કરો છો તો એનાથી કઈ ફેર પડવા નથી. બીજું જૂથનો નિયમ, 2 + 3 કરીને 5 કરું કે 2 + 3 + 5 કરું, એટલે કે પેલા છેલ્લા બે નો સરવાળો કરીને બીજામાં ઉમેરું, એનાથી કઈ ફેર ન પડે. એને શું કહેવાય? જૂથનો નિયમ. તો હું શું કરીશ ખબર છે? આ બે નો સરવાળો પેલા, બધું સરવાળામાં જ છે હો, આના પછી આ તરત સરવાળામાં આવી જાય, પ્લસ છે એટલે આ બધા પદનો સરવાળો વત્તા આ બધા પદનો. હવે જો હું સરવાળો કેમ કરીશ કે આ A છે, એની યારે હું શું લઈશ? L લખીશ. તો A + L લખ્યું મેં. હાલો, થઈ ગયું. પછી આને ગ્રીન થી કરું રાઉન્ડ, A+D + L-D. તો એને શું લખીશ? A + D L-D લખીશ. લખાઈ ગયું. પછી આપણે રેડ કલર લઈ લે, તમને ખબર પડતી જાય બધી વસ્તુ. A+2D L-D લખીશ. તો +A+2D L-2D લખીશ. એમ કરતા કરતા જવાનું છેક સુધી. હવે આપણે કલર નથી કરતા. L-2D આવશે, એની યારે શું આવશે? A+2D આવશે, વત્તા L-D આવશે, એની યારે શું આવશે? A+D આવશે. શું આવશે? A+D. અને પ્લસ શું આવશે? L આવશે, એની યારે A આવશે. મેં ખાલી આ બધા પદને આ રીતે સરવાળો કર્યો. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે જુઓ તો ગોઠવું છું આને. A+L આવ્યું પહેલું પદ, આને ખાલી કાઉન્સ કરી નાખો. આ D અને આ D નીકળી જાય અને વધ્યું શું? A + L. આ પ્લસ ના પ્લસ અને A + L. કાઉન્સ ના કરું તો A+L જ રહેવાનું છે, અને કાઉન્સ કરું તો A+L જ રહેવાનું છે. આ 2D નીકળી ગયા તો શું વધ્યા? A + L. હાલો, ખબર પડી? આ -2D અને આ 2D નીકળી ગયા. L + A લખું કે A + L લખું, કાંઈ ફેર પડે? ન પડે. તો A + L આવશે. આ D અને આ D નીકળી ગયા, શું વધશે? L + A કે A + L લખું, કાંઈ ફેર પડે? ના પડે. ન દેખાતું તો ઉપર લઈ લઉં છું. અને અહીંયા તો L + A જતા A+L હશે. હું જે કહેવા માંગુ છું એ ખબર પડી? સરવાળો કર્યો બધે D નીકળી ગયા. તો A + L હવે કેટલી વખત આવ્યું તો ગણવું પડે ને.
તો SN એટલે n પદ હતા ને, અહીંયા n પદ હતા ને અહીંયા n પદ હતા. અહીંથી ગણી લ્યો, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એમ કેટલામું પદ હતું? n મું. અહીંયા કેટલા પદ હતા? n, કારણ કે બે એક જ હતું ને, ખાલી ક્રમ આડાવડા કર્યા હતા. તો અહીંયા આપણે સરવાળો કેટલામાં પદનો કર્યો? પહેલાનો. એટલે આ પહેલું પદ થયું, આ બેનો સરવાળો. આ બીજું પદ થયું, આ ત્રીજું હતું, આ કેટલામું હતું? l એટલે n મું હતું. n માં હારે n નો કર્યો. તો આ પહેલું પદ કમ્બાઈન આવ્યું, આ બીજું પદ કમ્બાઈન આવ્યું, આ ત્રીજું પદ કમ્બાઈન આવ્યું, આ ચોથું પદ, એમ કેટલી વખત આવ્યું? તો a વત્તા l કેટલી વખત આવે? n વખત આવ્યા. શું આવ્યું? n વખત. અને કોઈ પણ સંખ્યા સરવાળામાં એમ કીધું 5 વખત આવે તો 5 ગુણ્યા લખવાનું. હમણાં જ બોલ્યો તો n વખત આવ્યું તો શું કહેવાય? n કૌંસમાં a વત્તા l કહેવાય. અને અહીંયા શું હતું? 2 વખત SN કર્યા હતા તો 2SN કહેવાય. SN વત્તા SN એટલે હવે 2 ને સામે જ આવવા દો તો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં શું થાય? a વત્તા l થાય. આ તમારું સૂત્ર. નંબર કેટલામાં આવશે જોઈ લઈએ આપણે. અહીંયા કેટલામો નંબર હતો? ત્રીજો. તો આ ચોથો નંબર આવશે. ચોથું સૂત્ર આવ્યું. શું આવ્યું ચોથું? કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l, જ્યાં l છે એ શું કહેવાય? અંતિમ પદ કહેવાય. આનો ઉપયોગ ક્યારે થાય ખબર? તમારે સમાંતર શ્રેણી આપ્યું ને, જે છેલ્લું પદ આપેલું હોય ને કાંઈક, કે સ્ટોપ થતી હોય, હમણાં એવું લખ્યું હતું આપણે એક શ્રેણીમાં કે 100 સ્ટોપ થઈ જાય છે, તો છેલ્લું પદ તમને આપેલું હોય ને ત્યારે કયા સૂત્રનો ઉપયોગ થાય? એવું જરૂર નથી કે આ સૂત્રનો ઉપયોગ કરો. હવે આના સૂત્ર ઉપરથી બીજું સૂત્ર કહેવાય તો આ જ તે, અલગ ના કહેવાય, પણ આપણે લખી નાખીએ. n ના છેદમાં 2 કૌંસમાં a અને l બરાબર શું હતા? an હતા. જુઓ તો અહીંથી. અને an એટલે શું થાય? તો a વત્તા n માઇનસ 1 ગુણ્યા d થાય. શું થાય? a વત્તા n માઇનસ 1 ગુણ્યા d થાય. અને હવે આને થોડુંક મોડિફાઈ કરવી તો n ના છેદમાં 2 કૌંસમાં a કેટલી વખત છે? જુઓ તો 2 વખત. તો 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. શું થશે? 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. તો આ રહ્યું એ સૂત્ર તમારું. આ કેટલામાં નંબરનું આવશે? 5મા નંબરનું. અને 6થા નંબરનું એ આ જ સૂત્ર કહેવાય, પણ આપણે અલગથી નામ આપી દઈએ. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an અને l બે એક જ થયું ને, પણ l આપણે ક્યારે વાપરી? છેલ્લું પદ આપ્યું હોય ત્યારે. જ્યારે છેલ્લું પદ ન આપ્યું હોય ને વચ્ચે 100મું પદ મેળવવું હોય તો an 100મું કહેવાય. સમજણ પડે છે? તો એક સૂત્ર આ હતું. મૂળ તો બધા સૂત્ર તો એક જ થયા, પણ આ તમારા ત્રણેય SN ના સૂત્ર. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. સૂત્ર સાબિત કર્યું આપણે કેવી રીતે આવ્યું. પછી l ની જગ્યાએ an મૂકી દીધા એટલે 2a પ્લસ n માઇનસ. એટલે મેઇન સૂત્ર તમારું કયું છે SN નું ખબર છે? આ સૂત્રનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો. તમને યાદ આવે કે શોર્ટકટ થાય છે તો આ સૂત્ર વાપરી શકો. બાકી કઈ જાજો ફેર નહીં પડે. આ વાપરશો કે આ વાપરશો, આનાથી બધા દાખલા થઈ જશે. એટલે આ નો યાદ રહે તો કઈ ચિંતા નહીં કરો, પણ અમુક દાખલામાં ફરજિયાત આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એ આપણે જોશું દાખલા આવશે ત્યારે. એટલે યાદ તો રાખવું જ પડશે. અને બીજું l એટલે an, તો a પ્લસ an. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો હવે શું બાકી રહ્યું જોઈ લઈએ આપણે. કે SN નું સૂત્ર આવી ગયું. જોઈ લો આમાં કે બાકી નથી. SN નું સૂત્ર આવી ગયું, an નું આવી ગયું, પૂરું થઈ ગયું. બધા સૂત્ર આવી ગયા. હવે એક વસ્તુ એક તો કહેવાની છે, પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. હજી એક વસ્તુ મગજમાં નીકળી ગઈ, યાદ આવશે. આ ડી વાળું સૂત્ર. એનો ઉપયોગ આપણે નથી આવતો, પણ શોર્ટકટ તરીકે કરવાનો છે, તે આપણે સમજી લઈએ. પહેલા તો એક વસ્તુ જો, ડી નું સૂત્ર આવે. કેવું સૂત્ર આવે ખબર છે? am માઇનસ an છેદમાં m માઇનસ n. આનો ઉપયોગ શોર્ટકટ તરીકે કરવાનો થાય. પહેલા અમારા સિલેબસમાં આવતું ને તમારા સિલેબસમાં આ સૂત્ર લગભગ નથી આવતું. સૂત્ર કેમ બને નહીં સમજાવું. કોઈક સમાંતર શ્રેણી આપી છે,
સમાંતર શ્રેણી આપી છે 5, 10, 15 કે જે આપી હોય એનાથી કે આપણે મતલબ નથી. આ તો હું ખાલી લખું છું, આનો કઈ આપણે દાખલા તરીકે ઉપયોગ નથી લેવાનો. એમ કહું આના પ્રથમ 5 પદોનો સરવાળો. શું કીધું? પ્રથમ 5 પદોનો સરવાળો અથવા પાંચમું પદ. સરવાળો નહીં, હાલો પ્રથમ પાંચમું પદ એમ કીધું છે, પાંચમું પદ. તો એને શું કહેવાય? એ ફાઈ આપેલું હોય. અને એમ કીધું 10મું પદ, તો શું કહેવાય? એ 10 આપેલું હોય. દાખલો તો આપણે આવા ગણવાના જ છે, પણ આ સૂત્રનો ઉપયોગ કરીને નહીં ગણવી. પણ એમસીક્યુમાં પૂછાય તો આ સૂત્રનો ઉપયોગ કરીને ગણી લેવાનું. એમ કીધું 5મું પદ આપેલું છે અને 10મું પદ આપેલું છે, તો તમને તફાવત મેળવવાનો કે તો કેવી રીતે મળે? તો અહીંથી સીધું સૂત્ર મૂકો. જો પહેલા સૂત્ર સમજાવું છું કેવી રીતે આવે. એ 10 માઇનસ એ 5 છેદમાં 10 માઇનસ 5. જો અત્યારે શું કીધું? એ એમ માઇનસ એ એન ગમે તે લઈ શકો આડાવડા, એનાથી કઈ મતલબ નથી. 5મું પદ તમને કંઈક આપ્યું હોય, 10 આપ્યું હોય ને 10મું પદ 20 આપ્યું હોય, તો તમને શું મળે? એ 10 એટલે કે 20 માઇનસ 10 છેદમાં 10 માઇનસ 5. 20 10 માઇનસ 5 એટલે કેટલા આવશે? 5. 20 માંથી 10 બાદ થાય કેટલા વધ્યા? 10 ભાગ્યા 5. 5 દુને કેટલા થાય? 10. તો તફાવત કેટલો મળે? 2. આ ખાલી ઉદાહરણ આપ્યું. એમ કીધું આના માટે નહીં હો, આના માટે નથી ખબર 5મું પદ શું હોય, પણ તમને એવું કીધું 5મું પદ આ આપ્યું છે ને 10મું પદ આ આપ્યું છે, તફાવત ડી મેળવો. તો અહીં શોર્ટકટ થી થઈ ગયો. પણ ખરેખર દાખલો ગણવીને ત્યારે થોડુંક લાંબુ થાય. એ દાખલા ગણવાના છે. હાલો, મને એવું લાગ્યું કે આમાં તમને ખબર પડી ગઈ ને પડી ગઈ, ન પડી કઈ નહીં, જાઓ દો. હાલો હું સૂત્ર બતાવી દઉં તમને. સૂત્ર તો આવડી જશે અને આનો ઉપયોગ કરશું ને ત્યારે ખબર પડશે, અત્યારે જ નહીં ખબર પડે. પણ સૂત્ર સમજાવું પછી તમને આઈડિયા આવશે. સમાંતર શ્રેણી આપેલી છે, કોને કહેવાય ખબર છે? પ્રથમ પદમાં કંઈક તફાવત ઉમેરતા જાઓ એટલે શું મળે? કે બીજું પદ મળે. બીજા પદમાં કંઈક તફાવત ઉમેરતા જાઓ, ત્રીજું પદ મળે. ત્રીજા પદમાં કંઈક તફાવત ઉમેરતા જાઓ, ચોથું પદ મળે. હાલો આ વસ્તુ ક્લિયર. હવે એમ કીધું કે સમાંતર શ્રેણીનું એમમું પદ. તમે કહેશો એમમું પદ એટલે કંઈક સંખ્યા આપી હોય ને, અને એને શું કહેવાય? એ એમ કહેવાય. અને કેવી રીતે મળે? તમને ખબર છે, એ વત્તા એમ માઇનસ 1 ગુણ્યા ડી થી મળે. હાલો આ તો ક્લિયર છે. પછી એમ કીધું એક એનમું પદ કેનાથી મળે? તો એ એન, એ કોઈ બીજી સંખ્યા હશે, તો એ વત્તા એન માઇનસ 1 ડી થી મળે. આ તો તમને એમ નામ ખબર પડે ને, સમજાયું. 5મું પદ કીધું હોય તો 4 આવે ને 10મું પદ કીધું હોય તો 9 આવે. ક્લિયર? હવે હું આવું લખું છું, આ ક્યાંયથી આવ્યું નથી, જાતે લખું. હું આમાંથી આ બાદ કરું એટલે આમ લખી શકું એ એમ માઇનસ એ એન. તો એ એમ ની જગ્યાએ હું શું લખી શકું? આ લખી શકું, હા કે ના? અને માઇનસ કાઉન્સ કરવાનું આખું પદ આવતું, એ ની જગ્યાએ આવું લખી શકું એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી. ક્લિયર? હવે સાદું રૂપ આપું. અહીંયા એ એમ નામ વત્તા એમ માઇનસ 1 ગુણ્યા ડી એમ નામ માઇનસ એ આવશે અને આ પદને માઇનસ લાગશે એટલે એન માઇનસ 1 ગુણ્યા ડી થાય. હાલો આ તો આવડે ને, સાદું રૂપ આપ્યું છે કે આ માઇનસ અને પ્લસ માઇનસ, માઇનસ અને પ્લસ માઇનસ. એ માઇનસમાં પ્લસમાં છે નીકળી જાય. અહીંયા ડી સામાન્ય નીકળે અને સામાન્ય નીકળે તો અહીંયા શું વધ્યું? એમ માઇનસ 1 વધ્યા. પછી આ માઇનસ લાગે, ડી તો નીકળી ગયા. માઇનસ એન અને માઇનસ માઇનસ પ્લસ 1 આવું થાય. હવે માઇનસ 1 અને પ્લસ 1 એ નીકળી ગયા. હવે અહીંયા શું હતું તમારી પાસે? એ એમ માઇનસ એ એન હતો, બરાબર આવું આવ્યું. હવે એ એમ માઇનસ એ એન એમ નામ રાખો. આ ડી આરે ગુણાકારમાં આવું છે, એક એક તો નીકળી ગયા, તો વધ્યું શું? એમ માઇનસ એન. ગુણાકારમાં હતું તો અહીંયા ભાગાકારમાં આવે તો એમ માઇનસ એન બરાબર શું થાય? ડી થાય. લો બની ગયું સૂત્ર. જો કે તમારે આ શોર્ટકટ વાપરવાનું નથી, એમસીક્યુમાં આવે ત્યારે જ વાપરવાની છે, દાખલામાં નથી વાપરવાની. વાપરો તો જોવા ઉપર ડિપેન્ડ કે સાચો પાડે કે ખોટો. ખોટો ન પાડી શકે, કારણ કે અમારા સિલેબસમાં સૂત્ર આવતું પણ આ રીતે બને. પણ આપણે સૂત્ર બનાવવાનું નથી અને સૂત્ર ડાયરેક્ટ મૂકવાનું નથી, આપણે દાખલો ગણવાનો છે, હું ગણાવીશ. હાલો એક તો થઈ ગયું ડી નું સૂત્ર કે કેવી રીતે થાય. હવે શું બાકી રહ્યું? તો હવે લગભગ કાંઈ બાકી રહેતું નથી ને. હા, પ્રથમ એન પદોનો સરવાળો. જોકે એમ તો પ્રથમ એન પદોના સરવાળા વાળા તો 3-4 સૂત્ર છે, એટલે કે એન નો વર્ગ ને એન નો ઘન એવા સૂત્ર આવે, પણ આપણે એની કઈ જરૂર નથી. પ્રથમ એન પદોનો સરવાળો તો તમે કોઈ તો શીખવાડ્યું.
એસએન. પણ એવું નહીં, જ્યારે સમાંતર શ્રેણી 1 2 3 4 આવી આપેલી હોય ત્યારે, મતલબ કે 1 થી હું કહું 100 સુધીના પદોનો સરવાળો જોઈ છે, તો તમારે એ અને ડી અને એસએન થી તો જવાબ મળી જ જવાનો છે. પણ ડાયરેક્ટ સૂત્ર છે, એની સૂત્ર શું છે ખબર છે? n કૌંસમાં n પ્લસ 1/2. આ યાદ રાખવાનું. આ નો યાદ રહે કઈ ચિંતા નથી કરવાની. આપણે આગળ તો ભણ્યા ને સૂત્ર હાર્યું, એના ઉપરથી મળી જ જવાનું છે, આના ઉપરથી. તો હવે એ કેવી રીતે મળ્યું? તો અહીંથી જ શીખવાડું. એસએન બરાબર n/2 છે, તો પેલા તો એસએન એમ નામ, n/2 એમ નામ. એ એટલે પ્રથમ પદ. તો અહીંયા પ્રથમ પદ શું થાય જોવો તો 1 2 3 4 5 માં 1 થાય. તો અહીંયા પ્રથમ પદની જગ્યાએ શું મૂકવાના? 1. અને છેલ્લું પદને શું કહેવાય? કે n પદોનો સરવાળો કીધો તો ને પ્રથમ. હવે પ્રથમ n પદોનો સરવાળો કીધો તો આ પહેલું પદ 1 હતું, બીજું પદ 2 હતું, ત્રીજું પદ 3 હતું. એટલે કે પહેલું પદ 1 હતું, બીજું પદ 2 હતું, ત્રીજું પદ 3 હતું. તો 100મું પદ શું થાય? 100 થાય. તો n પદોના સરવાળાની વાત થતી હતી. nમું પદ શું થાય? n જ થાય ને. પહેલું પદ 1, બીજું પદ 2, ત્રીજું પદ 3, 100મું પદ 100. તો nમું પદ શું થાય? n. તો nમું પદ એટલે કે છેલ્લું પદ એ n, અને n ની જગ્યાએ શું આવે? n આવે. તો n/2 કૌંસમાં 1 + n લખો કે n + 1 લખો. સીધું સૂત્ર થઈ ગયું n/2 કૌંસમાં n + 1. તો આ એક વધારાનું સૂત્ર હતું. હાલો, ક્લિયર? કે Sn બરાબર n કૌંસમાં n + 1/2. પણ કોના માટે આવું તમને આપ્યું હોય તો? હવે આનો ઉપયોગ એવું નથી કે આ જ ચેપ્ટરમાં થાય. આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં મધ્યક વાળા દાખલામાં આવે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક મેળવો, એવું કીધું હોય. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક એટલે શું થાય ખબર છે? 1 2 3. પ્રથમ n એટલે n સુધી જવાનું. એનો મધ્યક એટલે 1 + 2 + 3 + ક્યાં સુધી જવાનું? n સુધી. અને કુલ સંખ્યા એટલે n. અને અહીંયા શું થાય? તો n કૌંસમાં n + 1/2 થાય, અને નીચેના n હતા આની યાર કટ થાય, એટલે જવાબ આવે n + 1/2. આ 1 માર્કનો પ્રશ્ન છે, એ મેં સમજાયો ટૂંકમાં. પણ ત્યારે આનો ઉપયોગ થશે, ત્યારે શીખવાડીશ, આવશે દાખલા. એટલે ચિંતા ન કરતા, ત્યારે આનો ઉપયોગ થશે. બાકી આ સૂત્ર નથી Sn નું. આ શેના માટે છે? આના માટે પર્ટિક્યુલર કેસ માટે છે કે 1 થી ક્યાં સુધી જવાનું હોય? n સુધી. હું એમ કહું 1 થી 1000 સુધીનો સરવાળો, તો n કેટલા થયા? 1000. અહીં મૂકી દો 1000. અહીંયા શું આવે? 1000 ને 1 આવે, અને છેદમાં 2. અને અહીં કેટલા થાય? 500 થાય. હવે આ બેનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ, આ સીધો જવાબ આવી જાય. ક્લિયર આટલી વસ્તુ? એક આ હતું વધારાનું. હવે દાખલા કેમ ગણવાના છે ને, એમાં સમાંતર શ્રેણી માટે તમને સમજાવી દીધું કે શું પ્રશ્ન પૂછ્યો હોય કે સમાંતર શ્રેણી મેળવો અથવા સમાંતર શ્રેણીનો પદ મેળવો. તો કેની જરૂર પડે? એ ની અને ડી ની જરૂર પડે. પછી બીજો દાખલો કયા ટાઈપનો હોય બધું સમજાવી દઉં છું. એટલે સીધા દાખલા આવશે ત્યારે તો સમજાવીશ જ, એટલે એનો ચિંતા કરતા ત્યારે નહીં સમજાવું. એમ કીધું હોય કે 5 10 15 20, અહીંયા છે 1000. તો એમ કહું કે 1000 જે છે કેટલામું પદ હશે? કેટલામું હશે? તો તમે આમ ગણવા બેહો કે પેલું બીજું ત્રીજું, તો આમ લખવી પડે ને સંખ્યા. તો કેટલામું પદ એવો પ્રશ્ન પૂછાય ને તો આપણે લખવાનું શું? ધારો કે. અને આને કેટલામું પદ કહેવાય ખબર છે? nમું પદ કહેવાનું. અને nમું પદ એટલે શું કહેવાય? n બરાબર 1000 લેવાના. અને 1000 લો પછી n નું સૂત્ર મૂકવાનું, a + n - 1 × d. હવે એ તમારી પાસે છે, ડી છે, અને સામે 1000 છે. તો બાકી અહીંયા શું વધ્યું? n જ વધ્યું. બાકીનું બધું સામે જવા દો ને એટલે ઓટોમેટિક n મળી જાય. અને n મળી જાય તો આપણે શું કીધું? ધારો કે nમું પદ, એટલે કે ખબર નથી, પણ એ જે n મળ્યા, ધારો કે 25 મળ્યા, અહીંયા 25 નથી મળવાના, ખાલી કહું છું કે n 25 મળ્યા, તો એનો મતલબ 1000 કેટલામું પદ હોય? 25મું પદ હોય. હાલો, આ પ્રકારનો દાખલો હોય. પછી સરવાળા માટેના દાખલામાં શું કીધું હોય ખબર? આવું આપ્યું હોય તમને એમ કીધું હોય પ્રથમ 10 પદોનો સરવાળો મેળવો. હવે 10 પદોનો સરવાળો એટલે n તો તમારા 10 થઈ ગયા. હવે Sn ના સૂત્રમાં શું આવે છે? કે n આવે છે, a આવે છે, અને d આવે છે. તો a અને d હોવા જોઈએ, તો શ્રેણીમાં a અને d તો છે જ.
n હોવો જોઈએ તો n આપેલા છે. બીજી વસ્તુ તમને એમ કે આ શ્રેણી આપી છે, કઈ આ અત્યારે આપી હતી, એના બધા પદોનો સરવાળો મેળવો તો આ પહેલું પદ બીજું પદ આ કેટલામું પદ છે એ તો ખબર નથી, અને નથી ખબર તો પાછું આ રીતે આપણે દાખલો કરીને nમું પદ મેળવવાનું. પછી મેં કીધું 25મું પદ મળ્યું તો આપણે પ્રથમ 25 પદોનો સરવાળો એટલે n એ મળી ગયા, a મળી ગયા, d મળી ગયા, d એટલે 10 નહીં, 10 માંથી 5 બાદ કરો એટલે 5, d મળી ગયા. અને પછી એમ કીધું 25 પદોનો સરવાળો, પણ એના માટે આ પદનો ક્રમ મેળવીને એટલે પાછો એ દાખલો જે જૂનો હતો એ તો ગણવાનો થશે જ. આ રીતે દાખલા ગણવાનું થશે, પણ આ તો મેં થોડુંક સ્પીડમાં સમજાયું, ન સમજાણું હોય તો દાખલામાં સમજાવીશ. પણ મેઇન વસ્તુ શું હતી, એક તો આ સૂત્ર m - n હતો, m - n આવું નહીં યાદ રાખવાનું, આમ જ તે a5 - a4 કરો તો 5 - 4 આ બે સંખ્યાની બાદબાકી નીચે, a15 - a20 કરો તો અહીંયા 15 - 20 કરવાના, 20 - 15 કરો તો 20 - 15 કરવાના. મતલબ આ બે સંખ્યા નીચે મૂકી દેવાની બાદબાકીમાં, અને ઉપર આ એને શું કહેવાય, d. ક્લિયર? તો એક આ વસ્તુ હતી જે શોર્ટકટ માટે છે, દાખલા ગણવામાં ઉપયોગમાં નથી લેવાની. અને બાકી તો એસનનું સૂત્ર કેમ આવ્યું નહીં સમજાયું, આ ન ખબર પડી હોય ચિંતા નથી કરવાની. આ સૂત્ર યાદ રાખવાનું, આ યાદ રાખવાનું, બરોબર, આ બોક્સ કરેલું, અને આ બે એક જ છે, એલ ની જગ્યાએ an મૂક્યા છે. તો એસએન ના બે સૂત્ર આવ્યા, an ના બે સૂત્ર આવ્યા, 4, અને એક ડી વાળું, ડી તો ઓટોમેટિક ખબર પડે, સૂત્ર કેટલા થયા, 4 જ થયા, an ના 2 અને sn ના 2. આટલા ઉપરથી આખું ચેપ્ટર છે, બીજું કાંઈ નવું નથી આવતું, સમજણ પડે છે? પણ વસ્તુ શું હોવી જોઈએ, સમાંતર શ્રેણી કોને કહેવાય, તો બે ક્રમિક પદ, તો ક્રમિક શબ્દ યાદ રહેવો જોઈએ. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. એ તમે ગમે તે લઈ લો, અને એ તફાવત 0 હોઈ શકે, માઇનસ એ હોઈ શકે, પ્લસ એ હોઈ શકે, એનાથી કઈ મતલબ નથી. દાખલા આવશે એટલે જોશું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જો કોઈ ડાઉટ હોય તો તમે મારો નંબર છે 79 84 60 60 10, એના પર કોન્ટેક કરીને પૂછી શકો છો. કોઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ન સમજાણું હોય તો. પણ મને ખબર છે કે આટલું મેં કીધું એમાં તમને બધી વસ્તુ ખબર પડી જશે, કોઈ પણ ડાઉટ હશે નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.